દાહોદમાં રખડતા શ્વાનોનો આતંક વધી ગયો છે। મહાવીરનગરમાં શ્વાને મહિલાને ઘાયલ કરી તો સોસાયટીમાંથી પસાર થઈ રહેલી મહિલા પર હુમલો કરી દેવામાં આવે છે। શ્વાન પગમાં કરડતા મહિલાએ બૂમાબૂમ કરી દીધી હતી। મહિલાને ઘાયલ કરીને શ્વાન ભાગ્યો હતો અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે। તો ગઈકાલે શ્વાને 10 થી વધુ લોકોને નિશાન બનાવ્યા હતા અને વધુ એક આ ઘટના સામે આવી કે જ્યાં શ્વાન દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો। મહિલાના પગના ભાગે કરડતા મહિલા દ્વારા બૂમાબૂમ કરી દેવામાં આવી હતી અને આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રખડતા શ્વાનોનો આતંક દાહોદ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે। મહિલા પર એકાએક શ્વાન દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો। મહિલાને ઘાયલ કરી દેવામાં આવી હતી તેમજ મહિલાના પગના ભાગે કરડતા મહિલા દ્વારા બૂમાબૂમ કરી દેવામાં આવી હતી। તો રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરા તેમજ દાહોદની તસવીરો સામે આવી છે કે જ્યાં રખડતા શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। વડોદરાની એક ઘટના કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો અને બાળક પર શ્વાનોના ટોળાએ હુમલો કરી દીધો અને બીજી તરફ ત્યાંથી પસાર થતા જે કાર ચાલક અને મહિલા હતા તેના દ્વારા બાળકની મદદ કરવામાં આવી હતી। દાહોદની એક ઘટના કે જ્યાં મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે શ્વાનો દ્વારા હુમલો કરી દેવામાં આવે છે। પગના ભાગે કરડતા જે મહિલા છે ત્યાં બૂમાબૂમ કરી દે છે, ત્યારબાદ તેને સારવાર માટે ખસેડવામાં આવે છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે જેમાં એકનું મોત નીપજ્યું છે અને એક ઘાયલ થયા છે। તો ઘી કાંટા પાસે નવતાડની પોળમાં આ બનાવ બન્યો હતો। વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું છે અને 2 લોકો દટાયા હતા। ફાયરની ટીમે કાટમાળમાં 2 લોકોને બહાર કાઢ્યા હતા। સારવારમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે જ્યારે એક શ્રમિક સારવારમાં છે ત્યારે મનપાની ડ્રેનેજ લાઇનનું કામગીરી ચાલી રહી હતી અને ત્યારે આ બનાવ બન્યો હતો। ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। હાલમાં કોઈ ફસાયેલું છે કે નહીં તે અંગે શોધખોળ ચાલી રહી છે। તો મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે અને જેમાં 2 લોકો દટાયા હતા જેમાં એક વૃદ્ધા જે છે તેમનું મોત નીપજ્યું છે તો અન્ય જે શ્રમિક છે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। તો ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન આ આખી ઘટના સર્જાઈ અને હજુ પણ અન્ય કોઈ પણ દટાયું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। તે અંગે પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। તો એમસીની ડ્રેનેજ લાઇનની જે કામગીરી હતી તે ચાલી રહી હતી અને તે દરમિયાન નવતાડની પોળમાં આ જે દુર્ઘટના છે તે સર્જાઈ હતી। મકાન ધરાશાયી થયું જેમાં 2 જે વ્યક્તિઓ હતા તે દટાયા હોવાની ઘટના બની હતી જેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળક તસ્કરીનો પર્દાફાશ કર્યો છે। નોબલનગર પાસે કારમાંથી નવજાત બાળક સાથે 3 શખ્સો ઝડપાયા છે ત્યારે 3.65 લાખમાં હિંમતનગરથી યુનુસ પાસેથી નવજાત બાળક ખરીદ્યું હતું। હૈદરાબાદના એજન્ટ નાગરાજને વેચવા માટે જતા હતા અને આરોપીઓ નોબલનગરથી એરપોર્ટ પહોંચે તે પહેલા જ મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી। બાતમીના આધારે રોશન અગ્રવાલ તેમજ વંદના પંચાલ અને સુમિત યાદવની ધરપકડ કરવામાં આવી। વંદના અને રોશન અગાઉ પણ બાળ તસ્કરીમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે માનવ તસ્કરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા। આજે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે। ડાંગમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાને ન્યાય માટે રજૂઆત કરવામાં આવી। તો ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં
15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદમાં આરોપીને કડક સજા માટે ગામ લોકોની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. પીડિતાને ન્યાય માટે ધારાસભ્ય વિજય પટેલ સાથે ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તો ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે આ ડાંગ જિલ્લા માટે દુઃખદ અને કલંકિત ઘટના, આરોપીને કડક સજા થાય તે માટે જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં કરીશું. ખૂબ આક્રોશ છે કે આ ડાંગ માટે ખૂબ ખરાબ ઘટના બની છે. ત્યારે આ ડાંગના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે જે પણ વ્યક્તિએ આ ખરાબ દુષ્કર્મ કર્યો છે એવા ને એને સજા મળવી જોઈએ અને જે દીકરી છે દીકરીના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ. મહીસાગરના લુણાવાડાના ભાણપુર ગામે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. 4 જેટલા શખ્સોએ ખુલ્લા મકાનને નિશાન બનાવ્યું. ઘરના સભ્યો જાગી જતા પરિવારને બંધક બનાવ્યા અને ઘરમાંથી 1.5 લાખની રોકડ અને 4 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયા. ઘરમાં હાજર 5 જેટલા લોકોને બંધક બનાવી ઢોર માર માર્યો તો મકાન માલિકને દોરડેથી લટકાવીને અન્ય મકાનો ખોલવા માટે પ્રયત્ન કર્યો હતો. સંઘર્ષ કરતા મકાન માલિકને પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો તો ઘરના સભ્યોના મોબાઈલ ફોન પણ પડાવી લીધા હતા અને કટર વડે જાળી કાપીને 4 જેટલા તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા. ચાર જણ હતા અને 4 જણા આવ્યા તેવા એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધો. પહેલા મોબાઈલ લઈને મોઢા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં. દાદા હતા બાજુમાં, દાદા બાજુમાં એક માણસ બેઠો અને પછી હું ઉપર હતી. હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી પણ મારાથી બોલાયું નહીં. બાજુમાંથી કોઈને સવરાયા ઉઠાડાયા એના. અમારો જીવ જોખમમાં હતો. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડિમોલેશનનો વિરોધ કરનાર ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવનો પત્ર સામે આવ્યો છે. નરેન્દ્ર ડવે જ નદી કાંઠાના દબાણો દૂર કરીને ટીપીનો રોડ ખુલ્લો કરવા માટે પત્ર લખ્યો હતો તો મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવેલો પત્ર વાયરલ થયો છે. ભાજપના કોર્પોરેટરની કરણી અને કથની વચ્ચે ફેરફાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની વોટ બેંક જાળવી રાખવા સ્થાનિકોની સાથે હોવાનો ડોળ કરતા હોવાની ચર્ચા સામે આવી છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, ભાજપના કોર્પોરેટર દ્વારા ખુદ પોતે જ પત્ર લખવામાં આવ્યો અને ત્યારબાદ જનતાની વચ્ચે રહીને તેમનો સાથ આપવાનો ડોળ કરવામાં આવ્યો છે. ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો આજરોજ સવારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં વોર્ડ નંબર 18ના જે કોર્પોરેટર છે નરેન્દ્ર ડવ તેમના દ્વારા પોતે સ્થાનિકોની સાથે છે અને પોતે જંગલેશ્વર વિસ્તારના લોકોની સાથે છે અને ડિમોલેશનનો પોતે વિરોધ કરી રહ્યા છે તેવું વાતચીતમાં જણાવ્યું હતું. જોકે ત્યારબાદ જે ભાજપના જે કોર્પોરેટર છે નરેન્દ્ર ડવ તેમનો એક પત્ર સામે આવ્યો છે અને નરેન્દ્ર ડવ દ્વારા પોતાના લેટર હેડ ઉપર નદી કાંઠાના જે દબાણો દૂર કરીને ટીપીનો રોડ ખુલ્લો કરવા બાબતે મુખ્યમંત્રીને સંબોધિત જે પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર છે તે વાયરલ થયો છે અને આ વાયરલ થયેલા પત્રને આધારે ભાજપના કોર્પોરેટરની કરણી અને કથણી વચ્ચે ફેરફાર હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે હાલ આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે પોતાની વોટ બેંક જાળવી રાખવા માટે સ્થાનિકો સાથે પોતે દોડ કરતા હોવાની ચર્ચા છે તે પણ હાલ શરૂ થઈ છે. જે અંકિત, ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન લોકોનું કયા પ્રકારનું રિએક્શન હતું અને હવે આ પ્રકારે જ્યારે પત્ર જે છે તે વાયરલ થયો છે, લોકોનું શું કહેવું છે? ચોક્કસ ખાસ કરીને ડિમોલેશનની પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો ડિમોલેશનની પ્રક્રિયા છે તે ડિસેમ્બર 2025થી શરૂ થઈ ચૂકી છે. ક્રમશઃ નોટિસો છે તે પણ પાઠવવામાં આવી રહી છે. સાથોસાથ કલેક્ટર તંત્ર દ્વારા જે ત્યાંના રહીશો છે કે જેમના ગેરકાયદેસર મકાનો છે કે તેમના દબાણો છે તે દૂર કરવામાં આવનાર છે તેમને પણ 3 વખત છે તે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા છે તે સાંભળવામાં આવ્યા છે ને 2 દિવસ પૂર્વે 202 અંતર્ગત નોટિસ છે તે પણ પાઠવવામાં આવી છે. આગામી 7 દિવસનો સ્વેચ્છાએ પોતાના દબાણો છે તે દૂર કરવા સમય છે તે પણ કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. જો કે આજે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ સુધી ડિમોલેશનની કોઈ તારીખ નક્કી થઈ નથી પરંતુ હાલ અત્યારે 2 દિવસ પૂર્વે 1300થી વધુ જે આસામીઓ છે કે જેમના ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે તે આસામીઓને છે તે 202 અંતર્ગત નોટિસ છે તે પાઠવવામાં આવી છે. જી
જે અંકિત, એટલે એક તરફ નોટિસો પાઠવવામાં આવી રહી છે, તેની કામગીરી પણ કરવામાં આવનાર છે, એટલે અહીંયા શું લાગી રહ્યું છે કે આ જે દોડ કરવામાં આવ્યો છે માત્ર શું પોતાના મતો જે છે તે સાચવવા માટે, વોટ બેંક સાચવવા માટે આ દોડ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસ વોટ બેંક સાચવવા માટે જ દોડ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 15 થી 20 દિવસ પૂર્વે કોંગ્રેસ દ્વારા અહીંયા જંગી જનસભાનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે તે પણ આવી પહોંચ્યા હતા. સાથોસાથ વાત કરવામાં આવે તો જંગલેશ્વર વિસ્તારમાં આવેલા જે ક્રિષ્ના ચોક છે, આ ક્રિષ્ના ચોક ખાતેથી રેલી છે તે સોરઠિયાવાડી સર્કલ સુધી પહોંચી હતી. સાથોસાથ કોંગ્રેસના જે ગુજરાત પ્રદેશના જે નેતાઓ છે તેમને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું ને સાથોસાથ જ્યાં સુધી અહીંના જે ગેરકાયદેસર દબાણકર્તાઓ છે તેમને વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી તંત્ર દ્વારા ફાળવવામાં ન આવે ત્યાં સુધી તેમના મકાનો હટાવવામાં ન આવે, તેમના મકાનો જે છે તે તોડી પાડવામાં ન આવે